આ ભરેલી પૂરી કમ્પ્લીટ. 7 જાતના સંભારા તમે વાત કરી કે ભાઈ અહીંયા ડિસ્પ્લે માં રાખેલા છે 1 2 3 4 5 અને 7 જાતના સંભારા છે. સવારે 5 વાગે બંધ થઈ જાય, પબ્લિક ઉઠે પહેલા આપણું ક્લોઝ થઈ જાય. આખી રાત આપણે એમ કહેવાય કે નાસ્તો દબાટી એમ. તો આખી રાત પબ્લિક હોય કે ગમે ત્યારે 10 વાગે 12 વાગે ભૂખ લાગે ત્યારે આયલું આવે. મિક્સ કઠોળનું ઊંધિયું છે, આ સૂકી ભાજી છે અને ફાઇનલી આ રસાવાળું બટેકાનું જો તીખું શાક છે. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ધમાકેદાર વિડીયોમાં. હું છું મયુર ઓડેદરા. બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો પહોંચી ગયા હતા આપણે જે હવાઈ ચોકમાં. એમ કહેવાય કે રાતના તમને 2 વાગે 3 વાગે કે 4 વાગે બરાબર ભૂખ લાગે તો ચિંતા કરવાની જરૂર નથી. બરાબર આવી જાજો તમે હિંગળાજ અલ્પાહારમાં. એમ કહેવાય કે લગભગ 14 વર્ષથી રાજુભાઈ છે ને ગાંઠિયા વખણાય છે, ભરેલ પૂરી છે, પકવાન છે, ઘણી બધી આઈટમ છે. રાતના ગમે ત્યારે ભૂખ લાગે તમે આવી શકો છો મિત્રો. આવા જ લોકેશન સાથે અમે નવા નવા લોકેશન એક્સપ્લોર કરતા હોઈએ છીએ. બરાબર તો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ને વિડીયો વધુ શેર કરજો. વિડીયોમાં આગળ બતાવું કે કઈ કઈ આઈટમ અહીંયા મળે છે. તો મિત્રો પહોંચી ગયા હતા આપણે હિંગળાજ અલ્પાહારમાં. બરાબર ને ભાઈ સાથે આપણે વાત કરીએ કે કાકા કેમ છે, મજામાં? આનંદ આનંદ. તો શું નામ છે તમારું ને કેટલા ટાઈમથી આપણે જ્યાં રેકડી? મારું નામ રાજુભાઈ ગાંઠિયાવાળા, રાજુભાઈ મુંજાર. અહીંયા મને ટોટલ હવાઈ ચોકમાં 12 વર્ષ થઈ ગયા અને અત્યારે અહીંયા આગળ 10 મહિના થયા. વરુડી હોટલ હવાઈ ચોક, પ્રણામી ચોક, ત્યાં અત્યારે 10 મહિના થઈ ગયા. આપણે કઈ કઈ આઈટમ રાખીએ છીએ અત્યારે? અત્યારે આપણે રાખી છીએ ટોટલ 12-14 જાતની આઈટમ રાખી છે. 3 જાતના ભજીયા, 3 જાતના શાક, દાલ પકવાન, ભરેલી પૂરી, પકવાનનો ભૂકો, છાશ, દહીં, ભોરવું અને 8 જાતના સંભારા. 8 જાતના સંભારા રાખો છો, બરાબર છે. અને શાકમાં ક્યાં ક્યાં શાક છે તમે વાત કરી તો? બટેકાની સૂકી ભાજી છે, બટેકાનું રસાવાળું શાક છે અને ઊંધિયું સ્પેશિયલ છે, કઠોળ સ્પેશિયલ. બરાબર. આપણી મેઇન ખાસિયત શું આમાં સૌથી વધારે માણસો શું ખાવા આવતા હોય છે? ભરેલી પૂરી છે, દાલ પકવાન છે, એ વધારે ખાય છે અત્યારે. બરાબર. અને પૂરી શાક છે એ વધારે છે. દાલ પકવાનનો ભૂકો, ભરેલી અને પૂરી શાક, છાશ, દહીં. અને 7 જાતના સંભારા તમે વાત કરી કે ભાઈ અહીંયા ડિસ્પ્લેમાં રાખેલા છે 1 2 3 4 5 અને 7 જાતના સંભારા છે. અને આપણે ટાઈમિંગની વાત કરીએ બરાબર, તો ટાઈમિંગ શું છે આપણે અહીંયા? 7 થી સવારે 5, સાંજે 7 વાગે ચાલુ કરી અને સવારે 5 વાગે ક્લોઝ ટાઈમ બંધ થઈ જાય. તો સવારે 5 વાગે બંધ થઈ જાય, પબ્લિક ઉઠે પહેલા આપણું ક્લોઝ થઈ જાય. આખી રાત આપણે એમ કહેવાય કે નાસ્તો દબાટી એમ. તો આખી રાત પબ્લિક હોય કે? હા, આવી જાય ને. આપણે સાથે ફેમિલી આવી જ જાય. રાત્રે 2 વાગે 3 વાગે 4 વાગે ગમે ત્યારે આવો ટ્રાફિક તમને જોવા મળશે. તો મિત્રો ભાઈ આ જો જબરજસ્ત એરિયા છે, ઘણી બધી રેકડીઓ છે અહીં. બરાબર છે. બધાયનું તમે કહેવાય કે રાતના તમે 3 વાગે ચક્કર મારો ને રાત્રિ બજાર જ છે. તોય રાત્રિ બજાર જ છે. સાચી વાત છે ભાઈ, વાત છે. રાતના 3 વાગે ચક્કર મારશો ને તોય તમને ટ્રાફિક જોવા મળશે. બરાબર છે. તો આપણે ભાઈ ચાલો સૌથી પહેલા તમે ભરેલ પૂરી બનાવી દો અમને. ભાઈ ગરમા ગરમ પૂરીનો ગાણવો તમે જોવો અત્યારે લાઈવ પૂરી. શું શું તમે નાખો જરાક? ડુંગળીના ભજીયા છે, જેમાં જે ખાવી હોય ભજીયા, ભાજી, ગાંઠિયા સાથે જેમાં ખાવી હોય એમાં. બરાબર. ઘરાકની અલગ અલગ ચોઈસ હોય. બરાબર, સાચી વાત. તો આપણે ભજીયા જ નાખો. આમાં ભજીયા વાળી છે, આ દાળ છે ચણાની અને ચણાના લોટની, બેસણની આટી અને ચણાની દાળ. બધી વસ્તુ આપણે ફ્રેશ જ રાખીએ ને? ફ્રેશ ગરમા ગરમ. આ ડુંગળી વાળી ચટણી છે લાલ. ભાઈ નાખો એ થોડી નાખો. તીખા વગર મજા ન આવે વસ્તુ ખાવાની. હા, તીખા અત્યારે કદાચ વરસાદ થઈ જાય પછી મજા આવી જાય. આ મરી પાવડર છે, ભરેલી પૂરી. હા, ભરેલી પૂરી ભાઈ. પછી આ તીખો સંભારો છે પપૈયાનો. બરાબર. હવે એની માથે છે ડુંગળીનું કચુંબર. આ ભરેલી પૂરી કમ્પ્લીટ. મિત્રો ફાઇનલી ભરેલી પૂરી જોવો તમે ભાઈ તૈયાર થઈ ગઈ છે. બેસ્ટ દાળ પકવાન, પૂરી ભાજી, બેસ્ટમાં બેસ્ટ ખાવાનું કે ગમે ત્યારે ખાઓ, રાતે સવારે ગમે ત્યારે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી કે ભૂખ લાગે ત્યારે માણસ પેટ ભરીને ખાઈ શકે. બરાબર. રાતના તમે કેટલા વાગે આવો? ઘણી વાર રાતના ગમે ત્યારે 10 વાગે 12 વાગે ભૂખ લાગે ત્યારે આયલું આવે. તો મિત્રો વાત કરી આપણે બરાબર છે. જે લોકો અહીંયા ખાવા આવ્યા તે લોકોએ કીધું કે રાતના ગમે ત્યારે આવો ભાઈ, તમને ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળે. ટેસ્ટમાં હંમેશા માટે બેસ્ટ જ આપવાના છે. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે જોઈ ભરેલી પૂરી બરાબર ટેસ્ટ કરવાની છે. તો એક
હવે ભાઈ ફૂલ તીખી છે, જબરજસ્ત ટેસ્ટ છે દાળનો છે, ચટણીનો છે, અને ખાસ કરીને જે પૂરીની ક્વોલિટી છે બરાબર. લગભગ 10 મિનિટથી આ પ્લેટ પડી છે પણ હજી એમ કહેવાય કે પહોંચી નથી પડી. આ પૂરીની ખાસિયત છે. અને ભાઈ લગભગ સંભારો પણ 3 થી 4 જાતનામાં નાખ્યા છે. તો ભાઈ ક્વોલિટીની વાત કરવા જાય તો ખરેખર બેસ્ટ છે. એકવાર જરૂર તમે આ વસ્તુ ટ્રાય કરજો. અને કોઈ રાતના 3 વાગે 4 વાગે લોકો ખાવા આવતા હોય તો બરાબર, તો ટેસ્ટ તો બેસ્ટ હોય ત્યારે જ માણસો આવતા હોય છે. અને ભરેલી પૂરી ખાસ કરીને વાત કરીએ બરાબર છે તો એની વખણાઈ છે, એ પણ તમે ટ્રાય કરી શકો. હજી આપણે ડીશ ટ્રાય કરવાની છે. અને સાથે સાથે તમે જોઈ શકો છો કે મસાલાવાળી છાશ બરાબર જબરજસ્ત. વાહ ભાઈ વાહ. કાકા આ ભરેલી પૂરીની શું પ્રાઇસ છે? 40 રૂપિયા બરાબર. 40 રૂપિયામાં તમને લગભગ 7 પીસ આવશે. તો 40 રૂપિયા ભાવ છે બરાબર ને 7 પીસ આવશે તો લગભગ વસૂલ કહેવાય. મારા જેવા એક પ્લેટ ખાય તો આમાં લગભગ બીજી ખાવાની જરૂર ન પડે. તો મિત્રો રાતના 11 વાગ્યા છે ને કસ્ટમર તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે બરાબર. લગભગ રાતના તમે સવાર સુધી આવો તો ટ્રાફિક તો તમને આવો જ જોવા મળશે. હજી લોકો સાથે આપણે વાત કરી કે તમે ભાઈ શું ખાવા આવ્યા છો અત્યારે? ભરેલી પૂરી. ભરેલી પૂરી ખાવા આવ્યા છો બરાબર. કેટલા ટાઈમથી આવો છો? અમે 5-6 મહિનાથી આવી છીએ. 5-6 મહિના આવો. કેવો લાગે છે ટેસ્ટ? બહુ મસ્ત લાગે. બહુ મસ્ત. કાંઈ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ એવું લાગે ના, તમને? ક્વોલિટીમાં એક નંબર. એકદમ નંબર બરાબર ને. બેસ્ટમાં બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી, ગાંઠિયા પછી આ ભજીયા સારામાં સારી ક્વોલિટી છે. પકવાની સારા. દાળ પકવાની સારા. ટૂંકમાં મોસ્ટ ઓફ બધી એમ કહેવાય કે ભાઈ 6 જાતના 7 જાતના તો હા. સંભારા રાખે છે, 7 સંભારા જાતના શાક રાખે, રાખે છે બરાબર. બધું. કોઈ પણ તમે ને વસ્તુ ટ્રાય કરવાની છૂટ આમાં બરાબર છે. તમને ક્વોલિટી મળશે બરાબર ને. ક્વોલિટી ફ્રેશ ક્વોલિટી. વસ્તુ તો ભાજી. શું કહેશો જામનગરની પબ્લિક ને આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવવું ટ્રાય જોઈએ. કરવા. એકવાર ટ્રાય કરો આવો. તો મિત્રો એડ્રેસ ની વાત કરીએ કાકા બરાબર. તો કયું એડ્રેસ કહેવાય? હવાઈ ચોક, પ્રણામી ચોક, હવાઈ ચોક કહેવાય. અને હિંગળાજ અલ્પાહાર વરુડી હોટલ. બરાબર. એટલું આ માણસો સમજી જાય ને કે અહીંયા જવાનું હા, છે, બરાબર અહીંયા ને? સમજી જ હિંગળાજ જાય. અલ્પાહાર નામ હિંગળાજ આપણે. અલ્પાહાર વરુડી હોટલ. અને તમારા મોબાઈલ નંબર? 72030 તો મિત્રો આ હતું એડ્રેસ અને આ હતા કોન્ટેક્ટ નંબર બરાબર છે. કદાચ ના મળે તો કોલ કરીને પણ તમે આવી શકો છો. ભાઈ ગરમા ગરમ ડુંગળીના ભજીયા તમે જોઈ શકો છો. ભાઈ ઘાણવો ઉતાર્યો અત્યારે. હા ભાઈ વાહ. બટેકાનું ભાઈ રસા વાળું તીખું શાક. આ ઊંધિયું છે, મિક્સ કઠોળ. ભાઈ ભાઈ જબરજસ્ત. તો મિત્રો ફાઇનલી જો તમે શાક આવી ગયા છે બરાબર. આ છે ભાઈ મિક્સ કઠોળનું ઊંધિયું છે, આ સૂકી ભાજી છે, અને ફાઇનલી આ રસાવાળું બટેકાનું જો તીખું શાક છે. અને આ બધાની કિંમત છે 30 રૂપિયા બરાબર. સાથે પૂરી જોતી હોય, પૂરી એટલા સંભારા બરાબર. સંભારા બધા ફ્રીમાં આવશે અને પૂરી તમારે જોતી હોય આખી ડીશમાં તો 70 રૂપિયાની પ્લેટ આવશે બરાબર. શાક અને વિથ પૂરી. મિત્રો ફાઇનલી આપણે બટેકાનું જે રસાવાળું શાક છે બરાબર તીખું એ ટ્રાય કરવાનું છે. જુઓ તમે જબરજસ્ત. સાચું ઓનેસ્ટ રિવ્યુ આપું ને તમને તો લગ્નમાં પણ આવું શાક રસાવાળું બટેકાનું કોઈથી ન બને એની ગેરંટી હું તમને આપું છું બરાબર છે. સાથે સાથે દહીં છે જુઓ તમે 20 રૂપિયાનું બાઉલ આવશે દહીંનું, એ પણ તમે અહીંયા આવીને ટેસ્ટ કરી શકો છો. સાથે સાથે સંભારો બધું ફ્રીમાં આવવાનો છે. શાકની વાત કરીએ તો 30 રૂપિયામાં આની પ્રાઇસ. 30 રૂપિયામાં તમને જે શાક આપે છે બરાબર છે, જે રીતની ક્વોલિટી આપે છે એ પ્રમાણેની પ્રાઇસ છે એ વસૂલ છે. તો ભાઈ ઘણી બધી આપણે ડીશ ટ્રાય કરી ભાઈની બરાબર છે. ગાંઠિયા ટ્રાય કર્યા, પકવાન ટ્રાય કર્યા, પછી એટલા બધા શાક ટ્રાય કર્યા. એમ કહેવાય કે સવાર સુધી ટ્રાફિક હોય છે બરાબર છે. તો ટ્રાફિક અમથી નથી આવતી, ક્યાંક ને ક્યાંક ક્વોલિટી આપતા હોય છે બરાબર છે. તો જ જામનગરની આપણી જનતા છે ત્યાં ખાવા આવે. કારણ કે જામનગરની જનતા એટલી વાત કરી દઉં તો ખાવાની શોખીન છે ને જ્યાં ટેસ્ટ ન મળે ત્યાં બીજી વાર જામનગરની જનતા જાય જ નહીં બરાબર છે. તો મિત્રો આવો ને આવા વિડીયો જોવા હોય યુનિક પ્રકારના બરાબર છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો વધુમાં વધુ શેર કરજો. તમારી માટે અમે ખૂબ જ મહેનત કરી છે મિત્રો. અલગ અલગ પ્રકારના લોકેશન લઈ આવતા હોય છે બરાબર છે. અને ફેમસ વસ્તુ એમ નહીં કે ગમે એવી જગ્યાએ રેકડીએ ઊભા રહીને આપણે વિડીયો બનાવી લઈએ ગમે એના, એવું નથી. આપણે ટેસ્ટ કરી છીએ, પ્રોપર રિવ્યુ આપી છીએ, પછી જ આપણે વિડીયો બનાવતા હોઈએ. તો બસ ભાઈ આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.